નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજના લેક્ચરની અંદર આપણે આગળ ચાલીએ. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ સ્વાધ્યાય 2.2 માં આપણે દાખલા નંબર 8 પર પહોંચ્યા છીએ. દાખલા નંબર 8 માં શીખતા પહેલા એની એક રકમ છે, વાંચી લઈએ. પહેલા મધ્ય કિંમતો આપવામાં આવેલી છે. આપણને મધ્ય કિંમતો આપેલી છે, આવૃત્તિ આપેલી છે અને વર્ગ લંબાઈ આપેલી છે. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું, આમાં બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે. તમે જુઓ, 50%, 110, 140, 200, 300, 200, બધી વર્ગ લંબાઈ કેવી છે વિદ્યાર્થીઓ? અલગ અલગ છે. અલગ અલગ વર્ગ લંબાઈ હોય અને મધ્ય કિંમત આપી હોય ત્યારે મૂળ આવૃત્તિ બનાવવાની હોય ત્યારે આપણે કીધું હતું શરૂઆતમાં, ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આપણે જોતા હતા બીજા લેક્ચરની અંદર, અધઃ સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને ઉધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. આ શું થયું આપણા માટે? બધું મધ્ય કિંમત આપેલી હોય અને વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે માટે આ વસ્તુઓ જોઈશે. તો આપણે અહીં લખી દઈએ અધઃ સીમા બરાબર, અહીંયા લખીએ ઉધ્વ સીમા બરાબર, અહીંયા લખીએ વર્ગ. આવૃત્તિ તો આપણી પાસે રેડી છે. આવૃત્તિમાં તો કોઈ ફેરફાર થયો જ નથી. 10, 30, 40, 60, 80, 30, કુલ છે 250. વર્ગ આપણે મેળવવાના છે સાહેબ. શું મેળવવાનું છે? આપણે ફક્ત વર્ગ મેળવવાના છે. શરૂ કરીએ છીએ. સૂત્ર શું હતું આપણી પાસે વિદ્યાર્થીઓ? મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. મધ્ય કિંમત કેટલી છે? 25 માઇનસ વર્ગ લંબાઈ કેટલી છે? 50 ભાગ્યા 2. તો કેટલું આવી જશે? 0. એવી જ રીતના ઉધ્વ સીમામાં આવી જાઓ. મધ્ય કિંમત કેટલી છે? 25 પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. એમાં પ્લસ કરવાનું છે અને એમાં શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. એટલે કેટલા થઈ જશે? 50. બંને બાજુ પર આપણે આવી રીતના દરેકનું મેળવવું પડશે. શા માટે દરેકનું મેળવવું પડે છે? કારણ કે દરેકની વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે હો સાહેબ, એટલા માટે. ચાલો, તો કેવો વર્ગ બન્યો? પહેલો 0 થી 50 બને છે ને પહેલો વર્ગ. કેટલો બને છે? 0 થી 50. સેમ વસ્તુ બીજા. મધ્ય કિંમત કેટલી છે? 105. વર્ગ લંબાઈ કેટલી છે? 110 ભાગ્યા 2. તો કેટલું થઈ જશે? 50. એવી રીતના 105 પ્લસ 110 ભાગ્યા 2 તો કેટલા થઈ જશે? 160. તો કેટલા થાય? 50 થી 160. દરેક વર્ગનું આવી રીતના મેળવવાનું છે સાહેબ. શરૂ કરીએ. મધ્ય કિંમત કેટલી છે? 230 માઇનસ 140 ભાગ્યા 2 તો કેટલું થઈ જશે? 160. પાછું કરો. 230 ફક્ત પ્લસ કરી દેવાનું, પ્લસ 140 ભાગ્યા 2 બરાબર કેટલા થઈ જશે? 300. તો વર્ગ હું બન્યો 160 થી 300. સેમ યર 400 માઇનસ 200 ભાગ્યા 2 બરાબર કેટલા થાય? 300. તો ભાઈ અહીંયા શું કરવાનું? પ્લસ 400 પ્લસ 200 ભાગ્યા 2 તો કેટલા થઈ જશે? 500. તો વર્ગ કેવો બન્યો? 300 થી 500. એવી રીતના 650 માઇનસ 300 ભાગ્યા 2 બરાબર કેટલા થઈ જશે? 500. અને 650 પ્લસ 300 ભાગ્યા 2 બરાબર કેટલા થઈ જશે? 800. તો કેટલા થાય? 500 થી 800. વર્ગ જોતા જવાના છે આપણે, વર્ગ બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કરી 900 માઇનસ 200 ભાગ્યા 2 બરાબર 800 અને 900 પ્લસ 200 ભાગ્યા 2 બરાબર
1000 તો કેટલો વર્ગ બન્યો 800 થી 1000 આપણા માટે આ જે પૂછેલું છે ને સાહેબ એ આપણો આન્સર છે આ વર્ગ આ મૂળ આવૃત્તિ બની ગઈ કેવી બની ગઈ મૂળ આવૃત્તિ આપણે આ બનાવવાનું હતું એટલે સૂત્ર છે મગજમાં રાખીશું વિદ્યાર્થી મિત્રો અધઃ સીમા બરાબર મધ્ય કિંમત ભાગ્ય વર્ગ લંબાઈ 2 અને ઉધ્વ સીમા હોય તો મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 એકમાં માઇનસ કરવાનું અને એકમાં પ્લસ કરવાનું શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 કંઈક આવો જ કહે છે અને આવો જ આપ્યો છે આપણને વાંચીએ રકમ શું કહે છે વર્ષ દરમિયાન થયેલ ખાસ સાંભળજો વર્ષ દરમિયાન થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો અનિવારક બનાવવાનું છે આપણે બાકી તો બધું બરાબર છે તો હવે ચાલો અકસ્માતની સંખ્યા આપી છે 11.5 એટલે કે મધ્ય કિંમત આપ્યું છે ખાસ સાંભળજો મધ્ય કિંમત 11.5 21.5 31.5 41.5 51.5 બધાનું ડિસ્ટન્સ કેટલું છે બધામાં વર્ગ લંબાઈ કેટલી દેખાય છે તમે ચેક કરો તો 10 છે કે નથી તો બધાની વર્ગ લંબાઈ કેવી છે વિદ્યાર્થી મિત્રો સરખી છે અને વર્ગ લંબાઈ સરખી હોય જો ઉપરના દાખલામાં વર્ગ લંબાઈ કેવી હતી અલગ અલગ હતી તો બધાનું મેળવવું પડ્યું આમાં તમે એકનું મેળવો અને બાકી બધામાં સરખું મૂકી દો કારણ કે વર્ગ લંબાઈ કેવી છે 10 છે તોય વાંધો નથી એકનું જ મેળવો અને બાકી બધામાં સેમ મૂકી દો 10 વર્ગ લંબાઈ રાખીને થઈ જશે ખોટું પણ પડતું તો જોઈએ દાખલા નંબર 9 શું આપ્યું છે તે મધ્ય કિંમત આપેલી છે આવૃત્તિ આપેલી છે આપણને સૂત્રનો ઉપયોગ કરવાના છે મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 ઉધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 પેલા એક જ વર્ગનું આપણે મેળવીએ સાહેબ અહીંયા લખીએ વર્ગ ચાલો પેલાનું મેળવીએ મધ્ય કિંમત કેટલી છે અધઃ સીમા મેળવીએ છો અધઃ સીમા મધ્ય કિંમત કેટલી છે 11.5 માઇનસ વર્ગ લંબાઈ કેટલી છે બધાની સેમ છે ને 10 આ વર્ગ લંબાઈ નથી આવૃત્તિ છે શબ્દો વાંચજો ભાગ્યા કેટલા કરી દો 2 તો કેટલા થઈ જશે 11.5 માઇનસ 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 6.5 એવી રીતના ઉધ્વ સીમા મેળવો ચાલો તો 11.5 પ્લસ 10 2 બરાબર કેટલા થઈ જશે 16.5 તો વર્ગ આવો કેવો વર્ગ બન્યો 6.5 થી 16.5 16.5 થી 26.5 26.5 થી 36.5 36.5 થી 46.5 46.5 થી 56.5 કેમ ડાયરેક્ટ ધબધબાઈ કાઢ્યું સાહેબ આપણે કારણ કે દરેકની વર્ગ લંબાઈ કેવી છે વિદ્યાર્થી મિત્રો સરખી છે દરેકની વર્ગ લંબાઈ કેવી છે સરખી છે ને વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે જ આવી રીતના દાખલો ગણી શકાય અધરવાઇઝ આપણે દરેકની વર્ગ લંબાઈ અલગ હોત દાખલા નંબર 8 ની જેમ ગણવો પડે અહીંયા સરખી છે એટલે આવી રીતના ગણી શકીએ છીએ હવે આપણે શું કરીશું ભાઈ સાહેબ આપણને અનિવારક બનાવવાનું કીધું છે કેવું બનાવવાનું કીધું છે અનિવારક અને આપણને ખબર છે નિવારક હોય અને અનિવારક બનાવીએ યાદ કરજો શરૂઆતમાં જ્યારે આગલા લેક્ચરની અંદર આપણે વાત કરતી હતી કે નિવારક હોય અને અનિવારક બનાવવું હોય ત્યારે આ બાજુના મુદ્દામાં પ્લસ 0.5 કરવાનું અને આ બાજુ ઉધ્વ સીમામાંથી માઇનસ 0.5 કરવાનું તો વર્ગો બનતા જશે ફરીથી એકવાર સાંભળજો નિવારક હોય અને અનિવારક બનાવવાનું હોય સરખું હોય અને અલગ અલગ કરવું હોય ત્યારે આ બાજુ પ્લસ કરવાનું આ બાજુ માઇનસ કરવાનું અને અલગ અલગ હોય ને સરખું કરવું હોય તો અહીંયા માઇનસ કરવાના અને અહીંયા પ્લસ કરવાના એટલે કે અનિવારકમાંથી નિવારક બનાવવું હોય ત્યારની વાત કરે છે તો શરૂ કરીએ સાહેબ આપણે કેટલા આવી જશે 7 થી 16 બધામાં પ્લસ 0.5 કરી દો એટલે કેટલા થઈ જશે 17 થી 26 27 થી 36 37 46 થી 56 આવૃત્તિ તો સેમ જે હતી એમને 160 120 43 40 અને 2 કુલ આવૃત્તિ કેટલી થાય છે આપણી પાસે 365 એટલે આ સાથે આપણો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 શું થયો
પૂર્ણ થઈ રહ્યો છે. અને સ્વાધ્યાય 2.1 નો છેલ્લો દાખલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 10 શું આપ્યો છે તે એ પણ કંઈક આવું જ કહેતો દાખલો છે અને સરસ રીતે આપણે ગણી શકાય એવો દાખલો છે. થોડોક ફેરફાર આપ્યો હશે, હું કશે ખાસ જોવાના છીએ આપણે. દાખલા નંબર 10 રકમ આપી છે આપણને. નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. ફરીથી એકવાર સાંભળજો. નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી, આ વર્ગની સીમાઓ છે, વર્ગ સીમા બિંદુઓ એટલે કે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુઓ મેળવી, શું કહે છે, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. ચાલો લખતા જઈશું. સૌપ્રથમ રકમ લખીએ છીએ આપણે. શું આપ્યું છે? વર્ગ આપ્યો છે આપણને. 1 થી 1.475, 1.5 થી 1.975, 2 થી 2.475, 2.5 થી 2.975, 3 થી 3.475 અને 3.5 થી 3.975. હવે આપણે શું કરીશું? સીમા બિંદુઓ મેળવવાના કીધા છે આપણે. પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવું પડશે આપણને આપવામાં આવેલી આ બંને વચ્ચેનું જે તે વર્ગની ઉધ્વ સીમા પછીના વર્ગની અધઃ સીમા બે વચ્ચે અંતર કેટલું છે ચેક કરો તો. અત્યાર સુધી દિક્ફ્રન્ટ 1 1 આવતો હતો ને. આપણે દાખલા નંબર 9 માં જોયું હતું કેટલા હતા? 16 અને 17. તો બે વચ્ચે અંતર કેટલું હતું? 1 નું હતું. પરંતુ અહીંયા અંતર કેટલું છે? સૌપ્રથમ બંને વર્ગ વચ્ચેનો તફાવત ગોતવો પડશે. શું ગોતવાના છે? તફાવત. તફાવત બરાબર 1.5 માઇનસ 1.475. બેની બાદબાકી કરો. બેની બાદબાકી કરશું તો 0.025 આવે છે. અનિવાર્ય હતું તો કેટલી તફાવત આવતો હતો? 1 તફાવત આવતો હતો. અનિવાર્ય હતું તેમાં તફાવત કેટલો આવતો હતો? 1 આવતો હતો. એટલે ડાયરેક્ટલી આપણે 1 ભાગ્યા કેટલા કરતા હતા? 2. કારણ કે આ કેટલી સીમા છે? 2 સીમા છે ને, તો ભાગ્યા 2 કરો અને ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 0.0125. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો સાંભળીશું આવું શા માટે કરીએ છીએ આપણે. 1.5 આ બંને વચ્ચેનું અંતર તમે બધામાં ચેક કરી લેજો. દરેક વિદ્યાર્થી મિત્રો કરશું જ. 3.5 માઇનસ 3.475, 3 માઇનસ 2.975 કરો તો પણ એક થશે. 2.5 માઇનસ 2.475 કરો, 2 માઇનસ 1.975 કરો કે 1.5 માઇનસ 1.475 કરો. આ બધાનું અંતર કેવું છે? 0.025 નું છે. એ બે વચ્ચે જે તફાવત હોય એના ભાગ્યા કેટલા કરવાના છે? આપણે 2 કરવાના છે. જો અહીંયા સરખું છે તો નિવારક છે ને. એની પછીના દાખલા નંબર 9 માં અંતર કેવું હતું? અલગ અલગ હતું. 16, 17 અને 16 એક હતું ને, તો એક જ છે. ભાગ્યા 2 કરતા એટલે 0.5 થતું. પરંતુ અહીંયા ભાગ્યા 2 કરો એટલે કેટલું થાય છે? 0.0125 થાય છે. કેટલું થાય છે? 0.0125 થાય છે. અને આ જે અંતર થાય છે, હવે પછી સીમાઓ બિંદુઓ મેળવવા માટે અત્યાર સુધી આપણે શું કરતા હતા? અહીંથી માઇનસ 0.5 કરતા હતા ને. પરંતુ 1 હોય તો કેટલું હોય? તો 1 હોય તો અહીંયા 1 છે કે 0.025 છે? 0.025 છે ને. તો ભાગ્યા 2 કર્યા તો કેટલું આવે છે? 0.0125. આ બાજુની એટલે કે અધઃ સીમામાંથી શું કરવાના? બાદ કરવાના. અને આ બાજુ બધામાં 0.0125 શું કરવાના છીએ? આપણે પ્લસ કરવાના છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો સાંભળજો. અધઃ સીમામાંથી બાદ કરવાના છે અને ઉધ્વ સીમામાં આપણે શું કરવાના છે? પ્લસ કરવાના છે. અને પછી જે વર્ગ મળશે ને એ કેવો મળશે? 1 માઇનસ 0.0125 તો કેટલું થઈ જશે? 0.9875. અને 1.475 પ્લસ 0.0125 તો કેટલું થઈ જશે? 1.4875. અહીંથી બાદ કરો. ચાલો 1.5 માઇનસ 0.0125 કરશો ને એટલે કેટલું આવશે? 1.4875.
કરો 1.97 પ્લસ 0.0125 એટલે કેટલા થઈ જશે 1.9875. બસ હવે આવું ચાલતું થઈ જશે. દરેકમાંથી કીધું એમ અધઃસીમામાંથી બાદ કરવાનું છે, ઉર્ધ્વસીમામાં પ્લસ કરવાનું છે. તો કેટલા થતા જશે તમે જુઓ, બધામાંથી બાદ કરતા જાઓ તો તમને વર્ગ સીમા બિંદુઓ મળશે. શું મળશે? વર્ગ સીમા બિંદુઓ. અને વર્ગ સીમા બિંદુઓ જ આપણને અહીંયા મેળવવાના કીધા છે, તો આપણે મેળવતા જ જઈએ છીએ. ફરક અહીંયા એટલો છે, બંને વચ્ચેનો તફાવત જે છે ને એ 3.4875 થી 3.9875. દરેકમાંથી ઉર્ધ્વસીમામાં હોય તો પ્લસ કરવાનું છે ને અધઃસીમામાં માઇનસ કરવાનું. કીધું હતું ને, અનિવારક હોય ને નિવારક કરતા હોય ત્યારે અહીંથી માઇનસ ને અહીંયા પ્લસ, અને નિવારક હોય આવું સરખું હોય બે અંતર, અને અનિવારક કરવું હોય તો આ બાજુ પ્લસ કરવાનું ને આ બાજુ માઇનસ કરવાનું. પણ અહીંયા એવું કીધું નથી. અને આવૃત્તિ આપી છે 5, 10, 20, 20, 10, 5, ટોટલ છે 70. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 10મો જે છે તે શું થયો? પૂર્ણ થયો. દરેક વિદ્યાર્થીઓ આ દાખલો જે છે પોતાની જાતે લેક્ચર પૂર્ણ કર્યા પછી પોતાના રફ બુકની અંદર, મુખ્ય બુકની અંદર કે પ્રેક્ટિસ બુકની અંદર પણ 2-3 વાર કરશે એટલે સમજાવવાનો પ્રયાસ થશે અને આવડી પણ જશે. ફક્ત તફાવત કેટલો છે ને સાહેબ એ ખબર પડી જાય તો કામ થઈ જાય. અત્યાર સુધીના બધા દાખલાઓમાં તફાવત 1 હતો તો ભાગ્યા 2 કરો તો 0.5 થાય, તો બે બાજુ એ કરતા હતા. પરંતુ અહીંયા તફાવત કેટલો છે? 0.025 છે. એટલે આટલો ભાગ્યા 2 કરીએ એટલે આ બાજુથી એટલા માઇનસ કરીએ છીએ અને આ બાજુ એટલા પ્લસ કરીએ છીએ. હવે પછી વિદ્યાર્થી મિત્રો આની જેવા લાસ્ટમાં જે સ્વાધ્યાય છે એમાં દાખલા આવા આપ્યા છે. દરેક વિદ્યાર્થી એવા દાખલાઓ પણ કરવાનો પ્રયાસ કરશે. આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ. અસ્તુ. આભાર.